જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। હિન્દુ ધર્મમાં અખાત ત્રીજનું વિશેષ મહત્ત્વ છે, તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે। આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસ ખૂબ જ શુભ છે, એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। આ વર્ષે અખાત ત્રીજ શુક્રવારે 10 મેના રોજ ઉજવવામાં આવે છે। આપણે તારીખ અને તેનું શુભ મુહૂર્ત પણ જાણીએ। વૈદિક પંચાંગ અનુસાર અખાત ત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4:16 વાગ્યે શરૂ થશે અને તે 11 મેના રોજ સવારે 2:51 વાગ્યે સમાપ્ત થશે। તેથી આ વર્ષે અખાત ત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે। જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે, કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે। અખાત ત્રીજના દિવસેનું શુભ મુહૂર્ત પણ જાણીએ। અખાત ત્રીજનો શુભ સમય 10 મેના રોજ સવારે 5:48 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 12:22 વાગ્યા સુધી રહેશે। એવું માનવામાં આવે છે કે અખાત ત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે। સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે। હવે આપણે અખાત ત્રીજનું શુભ મહત્ત્વ પણ જાણીએ। અખાત ત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અવતારક પરશુરામનો જન્મ થયો હતો। અખાત ત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું। આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે, એટલે કે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, સગાઈ કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે। અખાત ત્રીજના દિવસે એકાંશી નાળિયેર, દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામના અવતારો થયા હતા। તેથી જ આ દિવસે પરશુરામ જયંતિ અને નર નારાયણ જયંતિ પણ ઉજવવામાં આવે છે। હવે આપણે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા શુભ દિવસ માનવામાં આવે છે તે આપણે જાણીએ। વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિઓ સ્થિત થાય છે અને શુભ ફળ આપે છે। આ બંનેની સંયુક્ત કૃપાનું પરિણામ અખૂટ છે। અખાત ત્રીજ પર કિંમતી વસ્તુઓની ખરીદી અને ધર્માદા કાર્યો શુભ માનવામાં આવે છે। ખાસ કરીને આ દિવસે સોનું ખરીદવું સૌથી શુભ હોય છે, જેના કારણે ધન કે કમાવાનું અને દાન આપવાનું પુણ્ય અખૂટ રહે છે। અખાત ત્રીજને ઘણા કારણોસર વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત અખાત ત્રીજથી જ થઈ હતી। ભગવાન વિષ્ણુએ પણ આ દિવસે નર નારાયણનો અવતાર લીધો હતો। ભગવાન પરશુરામનો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો। આ શુભ તિથિથી જ ભગવાન ગણેશે મહાભારતની કવિતા લખવાની શરૂઆત કરી હતી। બદ્રીનાથના કપાટ ફક્ત અખાત ત્રીજ પર જ ખુલે છે અને આ દિવસે જ વૃંદાવનમાં ભગવાન બાંકે બિહારીજીના ચરણ જોવા મળે છે। કહે છે કે આ દિવસે માતા ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં પૃથ્વી પર ઉતર્યા હતા। વૈશાખ શુક્લ તૃતીયા તિથિને અખાત ત્રીજ તરીકે પણ ઉજવવામાં આવે છે। કેટલાક લોકો તેને અક્ષય તૃતીયા પણ કહે છે। અખાત ત્રીજ એ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। અખાત ત્રીજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો તે વધુ સફળ બને છે। હવે આપણે જાણીએ અખાત ત્રીજના દિવસે કરવાના ઉપાયો। જો તમે આ દિવસે સોનું ન ખરીદી શકો તો જવ ખરીદો, તેને સોના જેવું જ માનવામાં આવે છે।
આના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. આ દિવસે પૂજા સ્થાન પર એક નાળિયેરની સ્થાપના કરો. તેનાથી પૈસાની સમસ્યા દૂર થશે. અક્ષય તૃતીયાના દિવસે 11 કોળીને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન શરૂ થઈ જશે. તો મિત્રો, આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તમારી એક લાઈક તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.